ભારતીય જનતા પાર્ટી તરફથી પાર્ટીની વિચારધારાને મજબૂત કરવા માટે પાર્ટીના દર 3 વર્ષે કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા માટે કાર્યશાળા કરવામાં આવતી હોય. આજે નવસારી જિલ્લાની એક કાર્યશાળાને અમારા પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને આજના મુખ્ય વક્તા એવા શ્રી કે.સી. પટેલ સાહેબ, નરેશભાઈ, અમારા બંને ધારાસભ્ય આર.સી. પટેલ અને રાકેશભાઈ અને અમારા પ્રભારી શંકરભાઈ, વાલી શ્રી મહેન્દ્રભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલી બેનની ઉપસ્થિતિમાં આજે આ અમારું પ્રશિક્ષિત વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને જે પાર્ટીની વિચારધારાની અને પાર્ટીની જે વર્ષોથી જે મોદી સાહેબ છેલ્લા 2014થી કેન્દ્રમાં શાસન સંભાળ્યા પછી જે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા એની એક પ્રદર્શની પણ અહીંયા રાખવામાં આવી. સાથે સાથે નવસારી જિલ્લામાં જે મોટા આપણા પ્રોજેક્ટો થયા કેન્દ્ર સરકારના હોય કે ગુજરાત સરકાર, એની પણ પ્રદર્શની અહીંયા મૂકવામાં આવી છે. આજે એ પ્રદર્શનીમાં વિધિસર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આજના અપ્રશિક્ષિત કાર્યક્રમમાં લગભગ 100 ઉપરાંત જેટલા અમારા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે. એના લગભગ પાર્ટીની 11 જેટલા પાર્ટીના અલગ અલગ વિષયો છે. અને એ 11 અલગ અલગ વિષયો, અલગ અલગ વક્તાઓ, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ, પ્રદેશ લેવલના કાર્યકર્તાઓ, આગેવાનો અહીંયા ઉપસ્થિત રહીને અમારા પાર્ટીના કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવાના છે. અને પાર્ટી જે એક વિચારધારા લઈને ચાલી રહી છે અને પાર્ટીને વધારેમાં વધારે મજબૂત કરી શકે એ માટેનો આજનો આ કાર્યક્રમ છે. અને ખૂબ મોટી સંખ્યામાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સર્વે અહીંયા 100% હાજરીમાં અહીંયા ઉપસ્થિત છે. અમારા આગેવાનોની હાજરીમાં આજે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ઉત્પન્ન કરવામાં આવ્યું કે જેનું આંદોલન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને છે, સરકારની સામે છે. પણ આપણે સ્પષ્ટતાથી કહી શકું કે જે વિદ્યાર્થીઓનું આંદોલન ફક્ત પેપર લીક થયેલા કારણે જવાબદાર લોકો સામેનું હતું. એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પોતે વિડીયો મૂક્યો ત્યારે એક ઇતિહાસ સર્જાયો, લોકોનું સમર્થન મળ્યું અને એમાં પણ આખો એક રેકોર્ડ બન્યો. અને એ સમર્થન જે મળ્યું આજ દિન સુધી આખા વિશ્વની અંદર કોઈ રાજકીય નેતાને નથી મળ્યું એવું સમર્થન એમાંથી મળ્યું. કોંગ્રેસ દ્વારા પણ આનો લાભ લેવાનો પ્રયત્ન થયો. એમને થયું કે આંદોલનનો લાભ લઈએ અને નબળી પડેલી કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પોતે જે જમીન શોધતા હતા, પોતે ઊભા રહેવાની જગ્યા શોધતા હતા, એમણે એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમને ખબર હતી કે જો અમે જંતર મંતર પર જઈશું તો ત્યાંના જે વિદ્યાર્થી આંદોલનકારીઓ છે એમને એમાં પ્રવેશવા નહીં દે અને એમના પૂરા હાલ થશે. અને એટલા માટે આપણે પણ જોયું હશે કે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી જંતર મંતર ઉપર જવાની હિંમત નથી કરી. એ ગયા PM હાઉસ પર, કોંગ્રેસ ગઈ પછી સપાને બોલાવે, પરંતુ અમારે એક પણ વ્યક્તિ એ જંતર મંતર ઉપર નથી રહી. કેમ કે આ વિદ્યાર્થીઓ સ્પષ્ટ હતા કે અમે નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધમાં નથી, અમે સરકારના વિરુદ્ધમાં નથી. અમારી માંગણી સ્પષ્ટપણે પેપર લીક કરનાર લોકો એના જવાબદારની સામે એક્શન લેવા માટે છે. અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક્શન લેતાની સાથે જ એ આખું આંદોલન સમેટાઈ ગયું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड
ચેક શર્ટ્સ, ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.